સમાચાર જોઈએ વિસ્તારથી। અમદાવાદના સિનિયર સિટીઝનને તમારા નામે મોકલવામાં આવેલા પાર્સલમાં ડ્રગ્સ છે એમ કહી ડિજિટલ અરેસ્ટ કરીને તેમજ ડરાવી ધમકાવીને તેમની પાસેથી 1.15 કરોડ પડાવ્યા હતા। આ કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમે સાયબર ગાંઠિયાઓની ગેંગના 3 સાગરીતને રાજસ્થાનથી ઝડપી પાડ્યા છે। તેમની પાસેથી પોલીસે 11 લાખ કબજે કર્યા છે। આ ગેંગ કોઈને પણ ટાર્ગેટ કરીને એટલી હદે ડરાવતી હતી કે તે વ્યક્તિ કંઈ પણ કરવા તૈયાર થઈ જતી હતી। અમદાવાદમાં એક સિનિયર સિટીઝનને ડરાવી ધમકાવી 1.15 કરોડ રૂપિયાની મઠારી કરવાના સાયબર ગઠિયાઓના ગેંગનો પર્દાફાશ થયો છે। આ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક પગલાં લેતા રાજસ્થાનથી 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી 11 લાખ રૂપિયા કબજે કર્યા છે। આ ગેંગ દ્વારા સિનિયર સિટીઝનને કોર્ટમાંથી વોરંટ નીકળ્યું હોવાનું કહીને જેલમાં જવાનો ડર બતાવી પરેશાન કરી મૂક્યા હતા। સાયબર ગઠિયાઓ પૈકી એક તો ધોરણ 9 નાપાસ છે। આ પ્રકરણમાં અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમે વધુ 5 લોકોને ઝડપી પાડ્યા છે, જેમાં 3 આરોપી તો ડીસા યશ બેંકના કર્મચારી છે, એક તો ડેપ્યુટી મેનેજર છે। ચાઇનીઝ ગેંગ સાથે સંકળાયેલા આ અધિકારીઓની તપાસમાં ઘણી વિગતો સામે આવે એવી સંભાવના છે। શહેરના સિનિયર સિટીઝન પર દિલ્હી સાયબર ક્રાઇમ બ્રાન્ચના નકલી અધિકારીનો કોલ આવ્યો હતો। તેણે જણાવ્યું હતું કે તેમના આધાર કાર્ડનો ઉપયોગ કરી એક પાર્સલ મોકલવામાં આવ્યું છે, જે પોલીસે ઝડપી લીધું છે। પાર્સલમાં 16 પાસપોર્ટ, 58 એટીએમ કાર્ડ, 140 ગ્રામ એમડી ડ્રગ્સ છે। આ મામલે તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે અને કોર્ટે તેમના વિરુદ્ધ અરેસ્ટ વોરંટ ઇસ્યુ કર્યું છે, જેથી જો ફરિયાદી તેમને તપાસમાં સાથ સહકાર નહીં આપે અને તેમના કહ્યા મુજબ નહીં કરે તો તેમને આ કેસમાં ફસાવી દેવાની અને એરેસ્ટ કરી લેશે એવા પ્રકારની ધમકી આપી હતી। એને પગલે સિનિયર સિટીઝન ડરી ગયા હતા। સાયબર ક્રાઇમ અમદાવાદ ખાતે તારીખ 16ના રોજ એક ફરિયાદ નોંધવામાં આવી હતી કે જેમાં એક સિનિયર સિટીઝન સાથે ડિજિટલ અરેસ્ટના મારફતે 1 કરોડ 15 લાખની ઠગાઈ કરવામાં આવી હતી। જે કેસની તપાસમાં અમારા પીઆઈ વીઆર ડાંગર અને એમની ટીમે પહેલા 3 આરોપીની ધરપકડ કરી હતી કે જેમાં એક મુખ્ય આરોપી શિવરાજ હતો કે જેમના અકાઉન્ટમાં આ બધી રકમ આપવામાં આવી હતી। ત્યારબાદ આગળની તપાસમાં ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પીઆઈની વીઆર ડાંગરની ટીમે અન્ય 5 આરોપીની ધરપકડ કરી છે, જે પૈકી જે જીગર જોશી છે એમના એચડીએફસી અકાઉન્ટમાં આ ક્રાઇમની પ્રોસીડમાંથી 75 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને 9 લાખ એમને ચેક દ્વારા વિડ્રો કરેલા હતા। એ 9 લાખ અમે એમની પાસેથી બરામદ કર્યા છે અને એમને સીઝ કરવામાં આવેલા છે પૈસા। જો કે આ અંગે ફ્રોડ થયાની જાણ થતાં તેમણે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી। એના આધારે પોલીસે તપાસ કરતા જે ખાતામાં રૂપિયા ટ્રાન્સફર થયા હતા એની વિગતો મેળવી હતી। તપાસ કરતા આ કાંડમાં સંડોવાયેલા 3 સાગરીત શિવરાજ રામનિવાસ જાટ રહેનાર સાખુન જાટ વાસ ખીવતાના નાગોર રાજસ્થાન અને બીજો હતો કમલેશ કુમાર મોહનલાલ બિશ્નોઈ રહેનાર ગામ ફુલન જંબેશ્વર મંદિરની નજીક તાલુકા સમદડી જિલ્લા બાલોતરા અને રાજસ્થાનનો જ હતો તથા નથુરામ નિંબારામ જાટ રહેનાર ગામ કુવાડખેડા બડીખાટુ પોસ્ટ ઓફિસની નજીક તાલુકા જાયલ જિલ્લા નાગોર રાજસ્થાનનો હતો અને રાજસ્થાનથી ઝડપી લેવામાં આવ્યા હતા। કચ્છના ભચાઉ તાલુકાના લાકડિયા ધોરી માર્ગ પર ગઈકાલે રાત્રે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીની ટીમ વોચમાં હતી। બાતમીના આધારે હરિયાણા પાસિંગની એક કાર અટકાવી તેની તલાશી લેતા તેમાંથી 1.47 કરોડની કિંમતનું કોકીન મળી આવ્યું હતું। ટીમ દ્વારા કારમાં સવાર 4 શખ્સને એનડીપીસી એક્ટ હેઠળ અટકમાં લઈ આગળની કાર્યવાહી માટે પોલીસને હવાલે કર્યા હતા, જ્યારે પકડાયેલા પંજાબના દંપતી સહિત 4ની અટકાયત કરી છે। પકડાયેલા 4 સંબંધી છે, જ્યારે પકડાયેલી અન્ય મહિલા સપ્લાયરની પત્ની છે। પૂર્વ કચ્છ પોલીસ વડાની સૂચના અંતર્ગત તારીખ 28ના આદિપુર કચેરીથી પોલીસ ટીમને સામખિયાળી તરફ પેટ્રોલિંગ માટે રવાના કરવામાં આવી હતી। પેટ્રોલિંગ દરમિયાન લાકડિયા ધોરીમાર્ગ પર ભારત હોટેલ નજીક 3 રસ્તા પાસે પોલીસ વાહન ચેકિંગ કામગીરી દરમિયાન એક શંકાસ્પદ ફોર્ડ ઇકોસ્પોર્ટ કાર રજિસ્ટર નંબર HR 26 DP 9824 નજીક આવતા તેને રોકવામાં આવી હતી। કારમાં એક ડ્રાઈવર અને અન્ય 3 વ્યક્તિઓ સવાર હતા। સાંજે લાકડિયા ધોરીમાર્ગ પાસે એસઓજીની ટીમ વાહન ચેકિંગ કામગીરી કરી હતી, ત્યારે એક હરિયાણા પાસિંગની કાર શંકાસ્પદ લાગતા તેને અટકાવી તેની તલાશી લેવામાં આવી હતી, જેમાં કારના બોનેટ નીચે એર ફિલ્ટરમાં છુપાવેલો શંકાસ્પદ જથ્થો મળી આવતા તેની FSL મારફતે ચકાસણી કરવામાં આવતા તે કોકેઇન હોવાનું ખુલ્યું હતું। 1.47 કિલોગ્રામના કોકેઇનની બજાર કિંમત 1.47 કરોડ છે। સપ્તાહમાં આ બીજો મોટો જથ્થો ઝડપાયો છે।
આ કેસમાં કુલ 4 આરોપીની અટક કરવામાં આવી છે. તેમાં 2 મહિલા છે, જ્યારે માલ મોકલનાર એક આરોપી વોન્ટેડ છે. પકડાયેલા આરોપીઓમાં એક દંપતી છે, જ્યારે એક મહિલા માલ મોકલનારની પત્ની છે. આગળ પણ આ જ પ્રકારની તપાસ સતત ચાલુ રાખવામાં આવશે. કારની ચકાસણી દરમિયાન બોનટના ભાગે એર ફિલ્ટરના નીચેના ભાગેથી શંકાસ્પદ માદક પદાર્થ મળી આવ્યો હતો. આ પદાર્થ કોકેન હોવાનું માલુમ પડતા પોલીસ દ્વારા તરત જ NDPS કાયદા હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે આ પ્રક્રિયા માટે ભચાઉના વિસ્તરણ અધિકારીને પંચ તરીકે રાખી અને NDPSની કાર્યવાહી અંગે પોલીસ અધિક્ષક કાર્યાલયને વિગતવાર માહિતી આપી હતી અને NDPS કાયદા હેઠળ આગળની કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ મહિલા પોલીસ અને ભચાઉ વહીવટી કચેરીના અધિકારીઓની ઉપસ્થિતિમાં પંચનામું કરી NDPC ધારા હેઠળ કાર્યવાહી કરી માદક પદાર્થ સાથે કારમાં સવાર 4 ઈસમોને પકડી લેવામાં આવ્યા છે, જેમાં 2 મહિલા આરોપીનો પણ સમાવેશ થાય છે. આ મામલે સામખિયાળી પાસેથી પકડાયેલા આરોપીઓની પૂછપરછ શરૂ. સામખિયાળી નજીક NDPS કાયદા હેઠળના એક મામલામાં 4 શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેઓમાં 2 પુરુષો અને 2 મહિલાઓનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા મુજબ આ લોકો ફોર્ડ ઇકોસ્પોર્ટ કારમાં મુસાફરી કરી રહ્યા હતા, જેમાંથી માદક પદાર્થ મળ્યો હતો. ભાવનગર જિલ્લામાંથી વહેલની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ સાથે 2 તસ્કરો ઝડપાયા છે. મહુવા પોલીસે ભવાની માતાજીના મંદિર નજીકના વિસ્તારમાં ગુપ્ત માહિતીના આધારે દરોડા પાડીને તેમને પકડી પાડ્યા છે. વહેલની ઉલટીનો 12 કિલોગ્રામનો મોટો જથ્થો મળ્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે 12 કરોડ રૂપિયા સુધીના મૂલ્યનું આંકવામાં આવ્યા છે. ધરપકડ કરાયેલા વ્યક્તિઓના નામ જયદીપ મગનભાઈ સિયાલ અને રામજી રાયાભાઈ સિયાલ છે. રામજીભાઈ પિંગલેશ્વર મહાદેવના મંદિર પાસે આ સામગ્રી સાથે હતા. મહુવા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક ઉદ્યોગની પણ આ અંગે તપાસ ચાલી રહી છે. ભાવનગર જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં વેલ માછલીને ઉલટી કરતા 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. મહુવા પોલીસે ભવાની માતાના મંદિરની આસપાસના વિસ્તારમાં દરોડો પાડી બંનેને પકડી લીધા હતા. પ્રાથમિક માહિતી મુજબ પોલીસે દરિયાઈ વિસ્તારમાંથી વહેલ માછલીની ઉલટીનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. મહુવા SP અંશુલ જૈનની ટીમે ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. વેલની ઉલટી ખૂબ જ મૂલ્યવાન માનવામાં આવે છે અને દાણચોરી સામાન્ય છે. તપાસમાં સામે આવ્યું છે કે વેલની ઉલટીનું વજન 12 કિલો છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત અંદાજે 12 કરોડ રૂપિયા છે. મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના એક ઉદ્યોગમાંથી વીર્યના કુવામાંથી ઉલટી હોવાનું મનાતા આશરે 12 કિલો અંબર કપચી જપ્ત કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓના નામ જયદીપ મગનભાઈ શિયાળ અને રામજી રાહાભાઈ શિયાળ છે. આ સ્ટોક ક્યાંથી લાવવામાં આવ્યો તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. રામજીભાઈને આ સામગ્રી પિંગલેશ્વર મહાદેવના મંદિર નજીકથી મળી હતી. સ્થાનિક વિસ્તારમાં કેવી રીતે ધંધો ચાલતો હતો તેની પણ તપાસ ચાલી રહી છે. પકડાયેલા આરોપીઓ પૈકી રામજીભાઈ ભાણવંતમાં રંગનું કારખાનું ચલાવે છે. પોલીસને માહિતી મળી છે કે તે તાજેતરમાં કોઈની સાથે મળીને આ ગેરકાયદેસર વેપારમાં સામેલ થવાનો પ્રયાસ કરી રહ્યો હતો. 1 થી 2.5 વર્ષ અગાઉ પણ રામજીભાઈએ વેલની ઉલટી વેચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં તેઓ સફળ થયા ન હતા. આજે મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભવાનીનગરમાં ચામુંડા ડાઈના એક કારખાના છે. ત્યાંથી આપણે એમ્બરગ્રીસ જે સ્પર્મ વેલની વોમિટ અને ઉલટી કહેવાય છે એની ત્યાંથી કબજે કરવામાં આવી છે. આશરે વજન 12 કિલોગ્રામ છે, જેની આંતરરાષ્ટ્રીય કાલા બજારમાં માર્કેટ 12 થી 15 કરોડ જેટલી છે. આમાં આપણે 2 આરોપીની ધરપકડ કરી છે, જેના નામ જયદીપ મગનભાઈ શિયાળ અને રામજી રાહાભાઈ શિયાળ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એમ્બરગ્રીસ, જેને વીર્યની ઉલટી કહેવામાં આવે છે, તેને સુરક્ષિત જીવની પેદાશ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અને તેનો વેપાર પ્રતિબંધિત છે. તે ગુજરાતના દરિયા કિનારે જોવા મળે છે. વહેલ જેવી પ્રજાતિઓને બચાવવા માટેની સરકારી નીતિઓની વિરુદ્ધમાં જતી કોઈપણ વ્યાપારી પ્રવૃત્તિઓ માત્ર કાયદાનું ઉલ્લંઘન જ નથી, પરંતુ જૈવ વિવિધતાને પણ જોખમમાં મૂકે છે. આ કેસમાં પોલીસની વધારાની તપાસ ચાલી રહી છે, જેમાં ભાણવંત અને આસપાસના વિસ્તારોમાં આવા ગેરકાયદેસર વેપારીઓનું નેટવર્ક કેવી રીતે કાર્યરત છે તે જાણવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સંબંધિત સત્તાવાળાનું ધ્યાન એ દિશામાં છે કે આવા દાણચોરોની ધરપકડ કરીને તપાસનો વિસ્તાર કરવો જરૂરી છે, જેથી દરિયાઈ જીવનું રક્ષણ થઈ શકે.
ગાંધીનગર પોલીસ ભવન ખાતે સીઆઈડી ક્રાઇમના એડિશનલ જનરલ પોલીસ ડોક્ટર એસપી રાજકુમાર દ્વારા એક બીઝેડ ગ્રુપના મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં સીઆઈડી ક્રાઇમના એડિશનલ જનરલ ઓફ પોલીસ ડોક્ટર એસપી રાજીવ કુમાર દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સીઆઈડી ક્રાઇમના એડિશનલ જનરલ ઓફ પોલીસ ડોક્ટર એસપી રાજકુમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ કેસમાં છેલ્લા 1 મહિનાથી અલગ અલગ જગ્યાઓ પર સર્વેલન્સ ગોઠવી વિવિધ જગ્યાઓ પર રેડ કરવામાં આવી હતી, જેમાં સાબરકાંઠા અને મહેસાણામાં પોન્ઝી સ્કીમ ચાલી રહી છે તેવી બાતમી મળી હતી. લાયસન્સ મેળવ્યા વગર જ 3 થી 36% વ્યાજ આપવાની લાલચ આપી 2020માં આ સ્કીમની શરૂઆત કરી હતી. આ સ્કીમમાં સરકારી નિવૃત્ત કર્મચારીઓ, શિક્ષકો જેવા લોકોને લાલચ આપી મલ્ટી લેવલ માર્કેટિંગ કરી ફ્રોડ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં જ થોડા પૈસા આપી વિશ્વાસ મેળવી લેવામાં આવતો હતો, જેથી લોકો તેમાં વધુ પૈસા ઇન્વેસ્ટ કરવા લાગ્યા હતા. ઓફિસમાં દરોડા પાડતા ત્યાંથી રોકડ 16.37 લાખ તેમજ 2 કમ્પ્યુટર ડિસ્પ્લે, 11 જેટલા મોબાઈલ તેમજ 333 લોકોના ફોર્મ અને 3 લેપટોપ સિવાય અલગ અલગ રબર સ્ટેમ્પ, પાન કાર્ડ તેમજ સહીવાળી ચેકબુક, બંધ કવર, 4 પ્રિન્ટર અને 2 CPU જેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સ્કીમમાં હજુ પણ કેટલાક એજન્ટો કામ કરતા હોવાનું સામે આવ્યું છે, જેમાં એક એજન્ટનું નામ અનંત દરજી છે. આ કેસના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર પર્વતસિંહ ઝાલા છે. આરોપી છે, નામ એ કીધું ઓલરેડી કે ભૂપેન્દ્ર પર્વતસિંહ ઝાલા. એને ઓફિસ છે રનાસન તોલો સાબરકાંઠામાં આવે છે મેઇન ઓફિસ. એ ઉપરાંત દરેક જિલ્લામાં અલગ અલગ સ્થળે જે કીધું 6 જિલ્લા, દરેક જિલ્લામાં એના ઓફિસ છે. અને ઓફિસમાં કામ માટે 2-3 છોકરાઓ છે. એ ઉપરાંત એજન્ટ છે, એ એજન્ટ કોણ કોણ છે હવે સામેથી મીડિયા મારફતે પણ અને પબ્લિક દ્વારા અમને માહિતી મળશે, એ આધારે તપાસ આગળ વધશે. આ કેસમાં એક એજન્ટ પકડાયો છે, તેના થકી બીજા પણ એજન્ટો પકડાશે અને તમામ રેકેટનો પર્દાફાશ ટૂંક સમયમાં જ થશે તેવી શક્યતા છે. આ તમામ એજન્ટોને 5 થી 25% જેટલું કમિશન આપવાની લાલચ આપવામાં આવી હતી. સાધુ સંતોની પાવન ભૂમિ તરીકે ઓળખાતી જૂનાગઢ હવે વિવાદોના વંટોળમાં સપડાઈ છે. તાજેતરમાં ભવનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુ દ્વારા જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ કેસના સંબંધમાં ગિરીશ કોટેચાએ રાજકોટ ખાતે પત્રકાર પરિષદ યોજી, જેમાં આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. સાધુ અને સંતોની ભૂમિ ગણાતી એવી જૂનાગઢની ભૂમિ જાણે વિવાદોના વંટોળો વચ્ચે ઘેરાઈ ચૂકી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી જૂનાગઢની ભૂમિ કોઈના કોઈ વિવાદો વચ્ચે જોવા મળી રહી છે. ત્યારે ભવનાથ મંદિરના મહંત મહેશગીરી દ્વારા જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ ઉપર ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે, જેને લઈ જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા દ્વારા રાજકોટ ખાતે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જે બાદ ગિરીશ કોટેચા દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે મારા ઉપર જે મહેશગીરી બાપુ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે તે એકદમ પાયાવિહોણા છે. સરકાર આની નિષ્પક્ષ તપાસ કરશે અને માં જગદંબા આનો સાચો નિર્ણય લેશે, અને જો મહેશગીરી બાપુ સાચો હોય તો મારા વિરુદ્ધ જે પુરાવા જાહેર કરે. વધુમાં મહેશગીરી બાપુ સાધુ અને સંતોની ભૂમિ ગણાતી એવી જૂનાગઢની જગ્યાને બદનામ કરવાનું ષડયંત્ર રચે છે અને તે ખાલી પૈસા બનાવવા આવા નુસ્ખાઓ અપનાવી રહ્યા છે. ત્યારે પૂર્વ મેયર ગિરીશ કોટેચા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ હવે મહેશગીરી બાપુ શું ખુલાસો આપે છે તે જોવું રહ્યું. સંતોને સુરાની ભૂમિ તરીકે ઓળખાતી જૂનાગઢ ભૂમિ આજે વિવાદના વંટોળોમાં ઘેરાઈ ચૂકી છે. ત્યારે આપણી સાથે તેની ઉપર આક્ષેપ થયા છે ગિરીશભાઈ કોટેચા, પૂર્વ ડેપ્યુટી મેયર છે, આપણી સાથે જ આપણી સાથે વાત કરીશું. ગિરીશભાઈ, શું કહેશો, આજે જૂનાગઢ જે સંતોની ભૂમિ છે ત્યારે વિવાદના વંટોળોમાં ઘેરાઈ છે, શું લાગે છે? એક વાત કરી દઉં તમને કે આ પત્રકાર પરિષદ બધી પૂરી થઈ જ ને, અને તમે બધા લકી માણસો છો. હમણાં એવા ન્યૂઝ આવ્યા કે જૂનાગઢ કલેક્ટર સાહેબે આ 3 જગ્યાએ મામલતદારની નિમણૂક કરી નાખી. હવે આ મારી જગ્યા છે ને મારું આ સંત બિહાડી દઉં, વાત પૂરી થઈ ગઈ. હવે વહીવટદારના હાથમાં આવ્યું એટલે બેસ્ટ શાસન હાલશે. મહેશગીરી જે રીતે રાતના 1:30 વાગે તનસુગીરી બાપુનું હોસ્પિટલમાં એની બેભાન અવસ્થામાં હતા ને અંગૂઠા મરાયું. આ ક્રિમિનલ માણસ છે, આ જગ્યાના હડપ કરવા વાળો માણસ છે. તું ઈ રાતે જા, એના પરિવારની તો ખબર કાઢ. તે કોઈ દી આને તનસુગીરી બાપુની સેવા કરી, તેને નજરે જોયા છે ને પેરાલિસિસનો એટેક આવ્યો હતો, એની હાર્ટની વેનો બંધ હતી. અને જેવી જગ્યા પૂરી થઈને રાતના 1:30 વાગે તું અંદર ઘરી જા, અને એ પણ ગોકુલ હોસ્પિટલમાં આઈસીયુ વિભાગમાં
એટલે આ માણસને આજે રિઝલ્ટ કુદરત આપી દીધું. આ વિકૃત માણસ છે. અમારી પણ ગિરીશભાઈને ગંભીર આક્ષેપો કર્યા છે કે પૈસા લઈને બધું સેટિંગ કર્યું છે. ગુજરાતના જે રાજ્યના જે અધિકારીઓ છે તેમના ઉપર કર્યા છે, ગૃહમંત્રી અમિત શાહ ઉપર પણ કર્યા છે, બધા ઉપર એને ગંભીર આક્ષેપો કર્યા છે. શું આ સાચે આ આક્ષેપ સાચા છે કે પછી પાયામી હોણા છે? મારી ઉપર એને આક્ષેપ કાલે હું કર્યો ખબર કે ભવનાથ મંદિરમાં ગિરીશે ભવનાથ મંદિર હડપ હતું ને ટ્રસ્ટી તરીકે માગણી કરી. આ પણ હાવ ખોટો માણસ છે. પેલા તો 8 વર્ષ પહેલા સેલજામાં 1 વર્ષ માટે ભવનાથ મંદિરમાં આવ્યા ને, એ પણ ટ્રસ્ટી તરીકે નહીં, ભવનાથ મંદિરની પૂજા કરવા. અને એ સમય દરમિયાન પ્રસંગ કમિટી એટલે શું કે શિવરાત્રીમાં માણસો એટલા ભેગા થાય તો રસોડાનું ધ્યાન રાખવાનું, મંડપનું ધ્યાન રાખવાનું. એમાં એને અમારા નામ લખ્યા હતા. ત્યારે અમે પણ ના પડતા હતા કે માં અમારું કામ નથી, પણ એ કે કમસે કમ મને આટલી તો મદદ કરો કે ભવનાથમાં માણસો. અમે કોઈ દિવસ ભવનાથ મંદિરમાં ટ્રસ્ટી બનવા માટે ક્યારેય અરજી નથી કરી. આ હડાડ જૂઠો માણસ છે. કાલ પતાકડા બતાવતો હતો ને હું ચીઠા ખોલીના, તારામાં તેવડ હોય ને એટલા મારા ચીઠા ખોલ, અમારી 7 પેઢીઓના ખોલના. અમે એક કૃત્ય એવું નથી કર્યું કે અમારા નીચા જોવા જાય. ભવનાથમાં તમે ગિરનાર દરવાજાથી 101 મંદિર આવે, એમાં એક પણ માણસ એમ બોલે કે ગિરીશભાઈ આવું કર્યું? હતા ગિરીશ કોટેજા, પૂર્વ ડેપ્યુટી મેયર. તેમનું કહેવું છે કે મારા ઉપર જે આક્ષેપ કર્યા છે તે એકદમ પાયા વિહોણા હતા. જો તે સાચા હોત મહેશગીરી બાપુ તો અત્યાર સુધીમાં તેને પુરાવા રજૂ કરી દીધા હોત. અને હાલ જે અત્યારે પત્રકારોને કલેક્ટરે પત્રકાર પરિષદ સંબોધી એક મહત્વનો ખુલાસો કર્યો છે કે અંબાજી મંદિર, દત્તાત્રેય મંદિર અને ભીડભંજન મંદિરને જેનું સંચાલન છે તે મામલતદારને આપવામાં આવ્યું છે. ત્યારે આ બાબતે હવે નવા ક્યાં ખુલાસાઓ થઈ છે તેવું જોવું રહ્યું. કેમેરામેન ચિંતન વ્યાસ સાથે પ્રતિક લીંબાણી. મારે મરવું નથી, પણ મને મરવા માટે મજબૂર કરવામાં આવ્યો છે. તારી લોન પાસ થઈ જશે એમ મને કહીને રાજુ સોલંકી અને મેહુલ મકવાણાએ મારી પાસેથી 40 લાખ રૂપિયા પડાવી પાડ્યા, પણ લોન પાસ ન કરાવી. હવે મારે મર્યા વગર કોઈ રસ્તો નથી. આ શબ્દો ભાવનગરના એક યુવકના છે કે જેને કરોડોની લોન મંજૂર થઈ જશે એવી લાલચ આપીને 2 શખ્સોએ 40 લાખ રૂપિયાની પડાવ્યા હતા. લોન પાસ ન કરાવતા અંતે યુવકે વિડીયો બનાવીને મોતને વહાલું કરવું પડ્યું છે. ભાવનગરના બોરડી ગેટ વિસ્તારમાં રહેતા અને મજૂરીના કામ સાથે સંકળાયેલા પ્રવીણ દેવજીભાઈ સાગઠિયાએ 2 બેંક એજન્ટોની છેતરપિંડીના કારણે ગળે ફાંસો ખાઈ પોતાની જીવન યાત્રા પૂર્ણ કરી છે. મૃતકે બનાવ પહેલા બનાવેલા એક વિડીયોમાં જાહેર કર્યું છે કે રાજુ સોલંકી અને મેહુલ મકવાણાએ મોટી લોન મંજૂર કરાવવાની લાલચ આપીને તેની પાસેથી 40 લાખ રૂપિયા પડાવ્યા હતા, પરંતુ લોન મંજૂર ન કરતા અને સતત ત્રાસ મળતા તે જીવતે રહેવાનું અશક્ય થઈ ગયું હતું. વિડીયોમાં પ્રવીણને જણાવ્યું છે કે મારે મરવું નથી, પણ મને મરવા માટે મજબૂર કરવામાં આવ્યો છે. આ 2 શખ્સોએ મારી પાસે 40 લાખ લઈને છેતરપિંડી કરી છે. હવે લેણદારોનો ત્રાસ અને ભાંગી પડેલી આર્થિક પરિસ્થિતિએ મને મૃત્યુ તરફ ધકેલી દીધો છે. મૃતકની પત્ની દ્વારા નોંધાયેલી ફરિયાદ મુજબ યુનિયન બેંકના એજન્ટ તરીકે ઓળખાતા રાજુ સોલંકી અને મેહુલ મકવાણાએ પ્રવીણને લોન મંજૂર કરાવવાની લાલચ આપી હતી. આ માટે પ્રવીણે પોતાની જમા પૂંજી અને વ્યાજે લીધેલા પૈસા તેમને આપી દીધા હતા, પરંતુ છેલ્લા 1 વર્ષથી લોન મંજૂર કરવા માટે ખોટા આશ્વાસન આપી તેઓ સમય પસાર કરતા રહ્યા. તેવામાં લેણદારો દ્વારા સાતત્યથી પૈસાની ઉઘરાણી થતા અને એજન્ટો તરફથી મળતા ત્રાસને કારણે પ્રવીણ તૂટી પડ્યો. અંતે તેણે દયનીય પરિસ્થિતિમાં પોતાનું જીવંત પ્રસ્થાન લેવું પડ્યું. એને લોન મેકી હતી, 1.5 કરોડની લોન મેકી હતી અને 40 લાખ ઉપર એને એ લઈ ગયો સાહેબ. પછી ઘરે આવ્યો, મેં બોલાય એ બોલાવ મેહુલભાઈ રાજુ, હા બેંકનો હા બેંકનો સાહેબ. એ બેંકનું નામ શું? યુનિકોર્ન બેંક છે, આપણે વાઘાવાડી રોડ ઉપર. એટલે એના પૈસાનું કે હું તમને 8 લાખ મહિનાથી કહે છે, 8 મહિનાથી કે આજ આવો કાલે આવો આજ આવો કે સાહેબ બદલાઈ ગયો. પછી મેં ઘરે બોલાવ્યા ને તે કે માજી થઈ જશે, કાંઈ ચિંતા ન કરો. એના 2-3 મહિના વી ગયા. તો આજ ને કાલે આજ દેવી કાલ દેવી એમના બધા નકરા વાયદા જ કર્યા કરે. અને 40 થી ઉપર લાખ રૂપિયા લઈ ગયો એ બધાના. તે છોકરો બધે 5 થી લાવ્યો છે, 10-20% લેખર. એ બધા તો બધાને દેવાના તો હોય જ. તે મૃતકની સુસાઇડ નોટમાં 2 વ્યાજખોરો ગૌતમ મેર અને દીપક ગેરેજવાળાનું પણ નામ ઉલ્લેખવામાં આવ્યું છે. સાથે એક ભારતીબેન પરમાર પર પણ 5 લાખ રૂપિયાની છેતરપિંડીનો આરોપ મુકાયો છે. મૃતકે વિડીયોમાં વિનંતી કરી છે કે મારા પરિવારને શાંતિથી જીવવા માટે મારા પૈસા પરત અપાવજો અને આ શખ્સોને કડક સજા મળવી જોઈએ.
જેથી કોઈ બીજી વ્યક્તિ સાથે આવું ન થાય. ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે. 4 આરોપીઓ સામે કેસ દાખલ કરાઈ છે અને તપાસ ચાલી રહી છે. આ ઘટના સૌને ચેતવણી આપે છે કે નાણાકીય વ્યવહારોમાં સંપૂર્ણ સાવચેતી રાખવી જરૂરી છે. કાયદો તમારો સહાય માટે સમયસર આદેશ મેળવી તમારી સમસ્યાઓ ઉકેલો. અમીરગઢમાં મેલેરિયા પીડિયાના લક્ષણો દેખાયા હતા. આથી આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે. લક્ષણો ધરાવતા દર્દીઓ જણાઈ આવતા સ્થાનિક આરોગ્ય વિભાગ રોગને અટકાવવા માટે વિવિધ ટીમો બનાવી 1000 ઉપરાંત ઘરોનું સર્વે કરાયું હતું. ઉપરાંત પંચાયતોને ક્લોરીન યુક્ત પાણી આપવા સૂચના આપવામાં આવ્યું છે. અમીરગઢ પંથકમાં મેલેરિયા અને પીડિયા જેવા લક્ષણો ધરાવતા દર્દીઓ જણાઈ આવતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું હતું અને પાણીજન્ય રોગ અટકાવવા માટે પંચાયતને ક્લોરીન યુક્ત પાણી આપવા સૂચન કરાયું છે. અમીરગઢ પંથકમાં મેલેરિયા તેમજ પીડિયા જેવા લક્ષણો ધરાવતા દર્દીઓ જણાઈ આવતા સ્થાનિક આરોગ્ય વિભાગ રોગને અટકાવવા માટે વિવિધ ટીમો બનાવી 1000 ઉપરાંત ઘરોનું સર્વે કરાયું હતું, જેમાં પીડિયા પાણીમાં ક્લોરીનના હોવાથી થાય છે માટે પંચાયત દ્વારા લોકોને ક્લોરીનયુક્ત પાણી આપે તેવી સૂચન કરાયું હતું. તે ઉપરાંત મેલેરિયાને અટકાવવા માટે ડોર ટુ ડોર સર્વે કરી પોરા નાશક કામગીરી તેમજ દવા છંટકાવ કરવામાં આવ્યું હતું. અમીરગઢ તાલુકાના અંદર અમીરગઢ ટાઉનમાં ઇન્દિરાનગરમાં મલેરિયા વાયરસ પ્રજાતિનો એક કેસ પોઝિટિવ મળે છે લગભગ 1 અઠવાડિયા પહેલા. તો આ કન્ફર્મ કેસની જાણ થતાં તાત્કાલિક દાબેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા ત્યાં સર્વેલન્સની કામગીરી ગોઠવવામાં આવી. બીજા કોઈ એવા કેસ તો નથી, આ એનું સુનિશ્ચિત કરવામાં આવ્યું. આ સિવાય જે મચ્છર જે છે એનોફિલિસ પ્રજાતિના અને એડિસ પ્રજાતિના એમને કંટ્રોલ માટે, એમના લાર્વાના કંટ્રોલ માટે પુરાનાશક કામગીરી પણ ત્યાં 1 અઠવાડિયા સુધી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિક પંચાયત દ્વારા સફાઈ તેમજ શુદ્ધ પાણી આપવામાં આળસ દાખવવામાં આવતી હોવાથી પ્રજાએ પરેશાનીનો ભોગ બનવું પડતું હોવાનું લોકો આક્ષેપ કરી રહ્યા છે. ભાવનગર શહેરનો વૈભવી વારસો કહી શકાય તેવો મહિલા બાગ મહાનગરપાલિકાની જાળવણીના અભાવે કોઈ પણ પ્રકારની સુવિધા વગર વિરાન બની ગયો છે. આજથી 100 વર્ષ પહેલા ભાવનગરના રાજવી દ્વારા મહિલાઓ માટે બગીચાનું નિર્માણ કર્યું હતું, પરંતુ શાસક પક્ષની નબળી ઈચ્છા શક્તિના કારણે ખંડેર હાલતમાં મહિલા બાગ જોવા મળી રહ્યું છે. જો કે અગાઉ મહાનગરપાલિકાની સભામાં ખુદ ભાજપના જ મહિલા નગરસેવકે આ મુદ્દાને ઉછાળતા શાસક પક્ષને ઓચિંતા જ સદબુદ્ધિ આવી અને હવે 1 કરોડ રૂપિયાના ખર્ચે રીડેવલપમેન્ટ કરવાની વાત કરી રહી છે. પણ ક્યારે થશે તે નક્કી નથી. ત્યારે હાલ તો આ વૈભવી વારસો કહી શકાય તેવો મહિલા બાગમાં ઉકરડા અને લોખંડનો ભંગાર જોવા મળી રહ્યો છે. એક સમય એવો હતો જ્યારે ભારતની મહિલાઓને કોઈ પણ પ્રકારની આઝાદી આપવામાં આવતી ન હતી. સમાજ ખૂબ પ્રગતિશીલ ન હોવા છતાં પણ ભાવનગરમાં મહિલાઓ માટે મહિલા બાગ બનાવવાની વિચારણા પર પ્રતિબંધ મુકાયો ન હતો. એક એવું સ્થળ જ્યાં મહિલાઓ આવીને ઉજવણી કરી શકે છે, આરામ કરી શકે છે, મન ખોલી શકે છે. ફક્ત મહિલાઓ માટે મનોરંજનની જગ્યા, સ્ત્રીઓ માટે બીજું ઘર. ભારતમાં માત્ર 2 મહિલા બાગ છે, એક ભાવનગરમાં અને બીજો બેંગ્લોરમાં. ઈસવીસન 1923માં એટલે કે આજથી 100 વર્ષ પહેલા ભાવનગરના કારીગરો દ્વારા બાગનું બાંધકામ કરવામાં આવ્યું હતું. ભાવનગર મહાનગરપાલિકા આગામી દિવસોમાં આ બાગને પુનઃ જે બાગ અમુક જગ્યાએ ખરાબ થયો છે એમને રિનોવેશન કરવાનું અને નવું આધુનિકરણ સાથે નવા બાગનું નિર્માણ કરવા માટે ડીપીઆર કરવા માટેની સૂચનાઓ આપી છે. આગામી દિવસોમાં ડીપીઆર થયા પછી પરામર્શ લઈ અને ટેન્ડરની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે અને ભવિષ્યના દિવસોમાં સારી રીતે આ બાગનો ઉપયોગ થઈ શકે એના માટેનું તંત્ર અને શાસનમાં બેઠેલા સૌ કોઈ વિચારી રહ્યા છીએ. એવું માનું છું આપણા નેક નામદાર મહારાજા સાહેબ એ 1923માં ભાવનગરના પ્રજાજનોના મહિલાઓ ખાસ કરીને બજારમાં માર્કેટમાં કોઈ ખરીદી કરવા આવે એ માટે મધ્યમાં મહિલા ગાર્ડન, હું એવું માનું આખા દેશમાં 2 જગ્યાએ મહિલા ગાર્ડન છે, એમાં ખાસ કરીને એક બેંગ્લોર અને એક ભાવનગરમાં. પણ પરિસ્થિતિ એવી થઈ છે કે ભાવનગરના શાસકો એની જાળવણી પણ, નવું તો ડેવલપ નથી કરવું પણ જે છે એની જાળવણી પણ કરી નથી શકતા. ભાવનગરમાં મહિલાઓ માટે રજવાડાના સમયમાં મહિલા બાગ બનાવવામાં આવ્યો હતો. આ મહિલા બાગનો વૈભવી વારસો આજે જાળવણીના અભાવે વિરાન બની ચૂક્યો છે.
આ કારણ કે ભારતમાં ફક્ત 2 મહિલા બાગ પૈકીનો ગુજરાતમાં ભાવનગરનો એક આ મહિલા બાગ છે, જ્યાં મહિલાઓ આવીને આરામ કરી શકે, મન ખોલી શકે, સાથે જ મનોરંજન પણ કરી શકે. પરંતુ છેલ્લા 11 વર્ષથી આ મહિલા બાગને મહાનગરપાલિકાનું ગ્રહણ લાગી જતા મહિલા બાગ માત્ર નામશેષ રહ્યો છે, જેનું કારણ એ છે કે અહીં મહાનગરપાલિકાએ જ ખુદ દબાણ ખડકી દેતા આ મહિલા બાગ હાલ પાર્કિંગ બાગ બની ગયો છે. બારડોલીના કેદારેશ્વર મંદિર નજીકથી એક્સપાયરી ડેટની દવાઓ જથ્થો મળી આવ્યો છે. થોડા દિવસો પહેલા જ બારડોલીના મોરી ગામડેથી બ્લડના સેમ્પલ રઝળતા મળી આવ્યા હતા. એ ઘટનામાં હજુ આરોગ્ય વિભાગ કશું તથ્ય સામે લાવી શકી નથી. તેમાં જ વધુ એક ઘટનાનો ઉમેરો થયો હોય તેમ બારડોલીના કેદારેશ્વર મંદિર નજીક ખુલ્લી જગ્યામાં એથી એક્સપાયરી ડેટની દવાઓ મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો. જાહેરમાં જ એક્સપાયર થયેલી દવાઓનો જથ્થો મળી આવતા તાલુકાનું આરોગ્ય વિભાગ દોડતું થયું. આરોગ્ય વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. સુરત જિલ્લામાં આરોગ્ય તંત્રના સબ સલામતના દાવાઓની ફરી એકવાર પોકળ સાબિત થયા છે. બારડોલીના મીંઢોળા નદીના કિનારેથી એક્સપાયરી ડેટના દવાનો જથ્થો મળી આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. મોરી ગામે મોટી સંખ્યામાં બ્લડ સેમ્પલ જાહેર માર્ગ પર રઝળતા મળી આવ્યા હતા. ત્યારે બ્લડ સેમ્પલનો મોટો જથ્થો મળી આવ્યો હતો. એ ઘટનાને પણ આજે દિવસો વીતી જવા છતાં પણ સમગ્ર બાબતે આરોગ્ય વિભાગ કોઈ ઠોસ તપાસ કરી શકી નથી. ત્યાં વધુ એક ઘટના પ્રકાશમાં આવી હતી. ગતરોજ મોડી રાત્રે બારડોલી તાલુકાના ખલી ગામ નજીક આવેલા કેદારેશ્વર મહાદેવના મંદિર નજીક મીંઢોળા નદીના ઓવારા પાસે કેટલીક દવાનો જથ્થો મળી આવ્યો હતો. તપાસ કરતા મળી આવેલા દવાનો જથ્થો એક્સપાયરી ડેટ વાળો હોવાનું જોવા મળ્યું હતું. સતત 2 દિવસથી અહીં એક્સપાયરી ડેટનો દવાનો જથ્થો મળી આવતા સ્થાનિકોએ બારડોલી આરોગ્ય વિભાગને જાણ કરી હતી, જેથી આરોગ્ય વિભાગ રાત્રિ દરમિયાન ઘટનાસ્થળ પર પહોંચ્યું હતું. સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. ખાસ કરીને આ દવાનો જથ્થો એક્સપાયરી ડેટ વાળો હોવાથી જો આ પાણીમાં ભળી જાય તો નદીમાં રહેલા જળચર જીવ સહિત માનવ જીવન માટે પણ નુકસાનકારક બની રહે તેમ છે. બારડોલી નગર અને તાલુકાઓમાં હવે મેડિકલ માફિયાઓ બેફામ બનીને મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરી રહ્યા છે, જેથી હવે આ અંગે તંત્ર ગંભીર બની યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તે જરૂરી થઈ પડ્યું છે. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. નવા સમાચારો માટે ફરી મળશું. ત્યાર સુધી જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.